ભારતના અમુક રાજ્યોમાં કોરોનાએ ફરી વેગ પકડ્યો છે, ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી, શાંતાબાદ જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RM જીતિયાએ જણાવ્યું છે કે અગાઉ જે પ્રકારે કોરોનાએ ભારત સહિત પૂરા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને ઘણા લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ફરી કોરોનાની દસ્તકથી રાજ્યભરમાં આરોગ્ય તંત્ર સાબદું થયું છે, જેને લઈ અમરેલીમાં પણ જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા મિટિંગોનો દોર શરૂ કરાયો છે અને કોરોનાની તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને શાંતાબાદ જનરલ હોસ્પિટલ દ્વારા મોકડ્રીલ પણ કરવામાં આવી. હાલ અમરેલી જિલ્લામાં કોઈ પણ કેસની જાણકારી નથી, પરંતુ સંભવિત દસ્તકને લઈને અમરેલીમાં પૂરતી વ્યવસ્થા ઊભી કરી દેવાય છે, જેમાં હાલ 10 ICU સહિત 30 બેડની વ્યવસ્થા કરાઈ છે, તેમજ ઓક્સિજનની કોઈ અપૂર્તિ ન સર્જાય તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે. અત્યારે રોગચાળાની પરિસ્થિતિમાં કોવિડની વાત કરીએ તો આપણે જે 2 વેવમાંથી પસાર થયા છીએ અને હમણાં જે થોડા સમય પહેલાં એક કોવિડનો નવો વેરિયન્ટ JN1 એની માહિતી આવેલ છે. પરંતુ આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો કમિશનર ઓફ હેલ્થ તરફથી સૂચનાઓ મળી છે, વીસી થઈ છે. જિલ્લામાં અમે પણ તમામ આરોગ્ય કર્મચારીઓને CHC, PHC, સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સાથે આ બાબતે તૈયારીના ભાગરૂપે તમામ હેલ્થ સિસ્ટમને સેન્સિટાઈઝ કરી છે. લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે, એટલે કે કોવિડના 2 વેવમાં આપણે જે શીખ્યા, જે નવું જોયું, ઘણું બધું દરેક ફેમિલીએ, દરેક વ્યક્તિએ સફર કર્યું હતું. તો એમાંથી બચવાનો એક જે ઉપાય છે કે પહેલી વસ્તુ કે આપણે માસ્ક પહેરીએ, સોશિયલ બિહેવિયર આપણું વ્યવસ્થિત હોય, સેનિટાઇઝેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એ ખાસ બેઝિક વસ્તુ જે 2 વેવમાં શીખ્યા એને આપણે ફરીથી પાછી વર્તણૂક એ પ્રમાણે કરવી પડશે. લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. કોઈ પણ કેસ ડિટેક્ટ થાય, શંકાસ્પદ કેસ કોઈ પણ જગ્યાએ મળે તો તાત્કાલિક એની સારવાર થાય, એનું નિદાન થાય અને ખાસ તો એને હોમ આઇસોલેટમાં રાખવાનો. આ વેરિયન્ટની લોકો ઉપર બીમારી કરી શકે એવી પરિસ્થિતિ વધારે છે, એના કારણે મોર્બિડિટી જેને કહેવાય એ થવાની શક્યતાઓ છે, પણ મોર્ટાલિટી, મૃત્યુ થવાનો દર આ વેરિયન્ટના કારણે ખૂબ ઓછો છે, એવી સ્પષ્ટ માહિતી અમને મળેલ છે. કોરોનાનું હમણાં નવું વેરિયન્ટ JN1 જાણમાં આવ્યું છે. ચાઇનામાં પણ ડિટેક્ટ થયું, યુરોપ, અમેરિકામાં પણ થયું, ઇન્ડિયામાં પણ આપણે સાઉથમાં કેટલાક કેસ ડિટેક્ટ થયા, ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર અને ગોવા સુધી પહોંચી ગયું, ગુજરાતમાં પણ પહોંચવાની તૈયારી છે. એટલે એના અનુસંધાને આપણા ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા આપણને સૂચનાઓ આપવામાં આવી અને તૈયારી કરીને એલર્ટ રાખવા માટે કહેવામાં આવ્યું છે. એના માટે આપણે મોક ડ્રીલ કરી અને જરૂરી બધી તૈયારીઓ કરી, સ્ટાફની મિટિંગ પણ કરી અને કોરોના માટે ક્યારે પણ કેસ થાય, ડિટેક્ટ થાય તો એના માટે આપણે જરૂરી સારવાર અને સુવિધા બધી આપણી હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવી છે. પર્ટિક્યુલરલી આપણી જે OPD છે, મેડિસિન છે, પીડિયાટિક્સ છે, TB ટેસ્ટની છે અને ENTની છે, એમાંથી કેસ જે કોરોનાને લગતા હશે એનું આપણે નજર રાખીને ડિટેક્ટ કરશું. પછી એને જરૂર પડે તો એડમિટ કરવા માટે આપણે વોર્ડ બનાવેલો છે. એમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો માટે જુદી જુદી જગ્યા રાખી છે. સિરિયસ દર્દીઓ એને દાખલ કરવા માટે ICUની વ્યવસ્થા પણ રાખી છે. એના માટે વેન્ટિલેટર, મલ્ટીપેરા મોનિટર, બીજા બધા જરૂરી સાધનો, લિક્વિડ ઓક્સિજન, એ બધી વ્યવસ્થા રાખી. સેન્ટ્રલ લાઇન આપણી ઓક્સિજનની બધી બેડ પર ઉપલબ્ધ છે. PSA પ્લાન્ટ આપણી પાસે 2 છે. લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ 10 ટનની હમણાં આપણે ચાલુ કરાવી છે. એ ઉપરાંત આપણી પાસે જમ્બો સિલિન્ડર પણ છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ છે, જરૂરી દવાઓ અને એની સાધન સામગ્રી પણ આપણે વ્યવસ્થા રાખેલી છે. એટલે ક્યારે પણ પેશન્ટ આવે તો આપણે એડમિટ પણ કરી શકીએ. એનું ટેસ્ટિંગ કરવું હોય તો એના માટે આપણે RT-PCR લેબોરેટરી છે, રેપિડ ટેસ્ટની લેબોરેટરી પણ છે. RT-PCRના 2 મશીન આપણી પાસે છે. દરેક મશીન પર 1000 જેટલા ટેસ્ટ રોજ બરોજ મેક્સિમમ થઈ શકે.